મિત્રો, અંગ્રેજીમાં સૌ પ્રથમ તો જે વાક્ય રચના છે એટલે કે સિન્ટેક્સ છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. તો અંગ્રેજીમાં જે વાક્ય છે તે વાક્ય શાનાથી બને છે, એવા કયા જે ભાગ છે ભેગા થઈને વાક્ય બને છે આખું, તો એ આપણે અહીં જે પ્રથમ ટૉપિક છે સિન્ટેક્સ, તો એની આપણે ચર્ચા છે એ કરીશું. તો સિન્ટેક્સમાં આપણે સૌપ્રથમ જોઈએ તો સબ્જેક્ટ એટલે શું થશે? કર્તા. સબ્જેક્ટ એટલે કર્તા એટલે કે ક્રિયાનો કરનાર. શું? તો ક્રિયાનો કરનાર. તો આ ક્રિયા કરનારમાં શું આવશે? કોઈ વ્યક્તિ હશે, પ્રાણી હશે, તો આ રીતે ક્રિયાનો કરનાર હશે. પછી છે વર્બ એટલે કે ક્રિયાપદ એટલે કે ક્રિયા દર્શાવતું પદ. તો આ સબ્જેક્ટ વિશે માહિતી મેળવી અને વર્બ એટલે કે ક્રિયાપદ, કર્તા અને ક્રિયાપદ વિશે માહિતી મેળવી. આગળ જોઈએ તો કર્તા છે. જ્યારે પણ કર્તા કેવો હોય? એક વચનમાં હોય. એક વચન એટલે કે એક. કર્તા કેટલા હોય? તો એક હોય. તો ક્રિયાપદ પણ કેવું? એક વચનમાં જ આવે છે. આટલું ખાસ યાદ રાખો મિત્રો કે કર્તા એટલે કે ક્રિયાનો કરનાર એક હોય તો તેની સાથે વાપરવામાં આવતું ક્રિયાપદ પણ કેવું લેવાનું? એક વચનમાં જ લેવાનું. આ એનો નિયમ છે. પછી જોઈએ તો કર્તા જ્યારે બહુવચનમાં હોય એટલે કે એકથી વધુ કર્તા હોય તો ક્રિયાપદ પણ બહુવચનમાં આવશે. એક કર્તા તો ક્રિયાપદ એક વચનમાં, કર્તા બહુવચનમાં એટલે કે એકથી વધારે હોય તો ક્રિયાપદ પણ બહુવચનવાળું લેવામાં આવે છે. આગળ જોઈએ તો એક વચન કર્તા કયા છે? તો પહેલાં એની માહિતી મેળવી લઈએ. જેમ કે આઈ એટલે હું, યુ તો યુ એટલે શું થશે? એનો અર્થ તું અથવા તમે. હી એટલે તે, છોકરા માટે વપરાતો, એક છોકરા માટે, પુરુષ માટે વપરાતો આ જે છે કર્તા છે. પછી છે સી છોકરી માટે, એક છોકરી માટે અથવા તો એક મહિલા માટે વપરાય છે. તો આ સી છે એક વચન કર્તા છે એટલે કે એનો અર્થ થાય છે ગુજરાતી તે. ઈટ તો ઈટ એ પશુ પક્ષી માટે વપરાતો કર્તા છે. પછી ભરત તો આ ભરત છે એ છોકરા માટે એક. પછી રીતા છે એ છોકરી માટે. અને આ છે ધ ગર્લ અને ધ બોય. ધ ગર્લ અને ધ બોય તો એ કેવા? તો એક વચન કર્તા છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો મિત્રો, જ્યારે પણ આ ગર્લ શબ્દ દેખાય છે એની પાછળ જ્યારે પણ આ રીતે એસ લાગશે તો એ બહુવચન કર્તા થઈ જશે. કેવું થઈ જશે? આ બહુવચન કર્તા થઈ જશે. એ જ રીતે આ ધ બોય છે તો આ ધ બોયની પાછળ શું? આ ધ બોય છે, બોયની પાછળ ફક્ત એસ લાગશે તો પણ એ કેવું કરતા થઈ જશે? બહુવચન કરતા થઈ જશે. તો અહીં આપણે આ જે ધ વાળું હોય છે ત્યાં ખાસ યાદ રાખવું. તો અહીં આ ધ ગર્લ, હવે ગર્લ છે તો એના પાછળ એસ લાગેલ નથી એટલે એક વચન કરતા થશે. અને આ બોય છે એના પાછળ પણ એસ લાગેલું નથી એટલે એક વચન કરતા થશે. તો આ એક વચન કરતા વિશે માહિતી મેળવી. હવે જોઈએ એક વચન ક્રિયાપદો. તો એમ એટલે છું, ઇજ એટલે છે, વોઝ એટલે હતા, હેઝ એટલે પાસે હોવું, ડઝ તો આ ડઝ છે. તો આ ડઝ શું છે? એક સહાયકારક ક્રિયાપદ છે. શું છે? સહાયકારક ક્રિયાપદ છે. પછી પ્લેસ, આ પ્લેસ અહીં જોઈ શકો છો એસ લાગેલો છે. જ્યારે પણ કોઈ ક્રિયાપદની પાછળ એસ હોય તો એક વચન ક્રિયાપદ સમજવું. શું મિત્રો? ક્રિયાપદ છે તો એ ક્રિયાપદ જેમ કે આ પ્લે છે તો ફક્ત પ્લે જ છે તો આ બહુવચન ક્રિયાપદ કહેવાશે. શું કહેવાશે? બહુવચન ક્રિયાપદ કહેવાશે. પણ જ્યારે પ્લેનું પ્લેસ થશે, પ્લેનો પ્લેસ થશે એટલે કે એસ લાગશે તો આ એક વચન ક્રિયાપદ થઈ જશે. શું થઈ જશે? એક વચન ક્રિયાપદ. તો આ રીડ્સ, પછી આ ઇટ્સ તો આ કેવા? એક વચન ક્રિયાપદ આપણે જોયા. આગળના વિડીયોમાં આપણે વિશેષ જોઈશું જેમાં બહુવચન કર્તા અને બહુવચન ક્રિયાપદ છે અને નિયમો પણ આગળ વિડીયોમાં જોઈશું.